महाकाल एज्युकेशन में आपनु स्वागत है। आप अमरी चेनल में जोड़ाई रहो ए बदल खूब खूब अभिनंदन। आवनार समयनी अंदर આપણે સંપૂર્ણ રેલવે તેમજ તલાટી તેમજ વિવિધ પરીક્ષામાં પૂછી શકે તેવા પ્રશ્નોને આપણે કરંટના પ્રશ્નો વિશે શરૂઆત કરીશું અને વિડીયો બનાવીશું, એટલા માટે ખાસ કરીને ચેનલ સાથે જોડાયેલા રહેજો। અને મિત્રો 50 જેટલા ટોપિકમાંથી વિડીયો બનાવવામાં આવે છે અને કાલથી આપણે શરૂઆત કરી દીધેલ છે કે 6 મહિનાના કરંટના પ્રશ્નો છે તેની મૌલિક ચર્ચા આપણે કરવાની શરૂઆત કરી દીધી છે। એટલે લગભગ જુલાઈ મહિનાના કરંટના પ્રશ્નો જુલાઈ સુધીના શરૂઆત થઈ જશે અને ટૂંક સમય સુધી આપણે ઓગસ્ટ મહિનાના પણ મૌલિક ચર્ચા કરીશું, બરાબર। જે છેલ્લે કરીએ છીએ તે 50 જેટલા ટોપિકમાંથી વિડીયો બનાવવામાં આવે છે। એક દિવસ એટલા માટે વિડીયો લેટ અપલોડ કરવામાં આવે છે, કારણ કે બીજાનું રિવિઝન વિડીયો જોયા પછી મારો વિડીયો જોવો તો રિવિઝન મળી રહે। અને આ બે દિવસનો ભેગો વિડીયો છે, 5 ઓક્ટોબર અને 4 ઓક્ટોબર, બરાબર। તો પ્રશ્ન એ કે હાલમાં ભારતની પ્રથમ નિજી હેલિકોપ્ટર એસેમ્બલી લાઇન કયા રાજ્યમાં સ્થાપિત કરવામાં આવશે? તો કર્ણાટક, બરાબર। તો કાલના પ્રશ્ન, કોલકાતા કઈ નદીના કિનારે આવેલું છે? તો હુગલી। વિશ્વ પર્યટન દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો 27 સપ્ટેમ્બરે વિશ્વ પર્યાવરણ દિવસ મનાવવામાં આવ્યો, બરાબર। તો આ હતા પ્રશ્નોના જવાબ અને જાપાન ઓપન 2025નો ખિતાબ કોને જીત્યો? તો જાપાન ઓપન 2025નો ખિતાબ કાર્લોસ અલ્કરાઝે જીત્યો। અને પ્રશ્ન 2, હાલમાં કોને સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના એમડી અને સીઓ નિયુક્ત કરવામાં આવ્યા? તો કલ્યાણ કુમારને। અને યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના એમડીને સીઓ આશીષ પાંડેને નિયુક્ત કરવામાં આવ્યા છે। તો યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના એમડીને સીઓ આશીષ પાંડેને નિયુક્ત કરવામાં આવ્યા। પ્રશ્ન 3, હાલમાં કોને સામાજિક સુરક્ષા ઉત્કૃષ્ટતા ઉપલબ્ધિ માટે ISS પુરસ્કાર જીત્યો? તો ભારત। પ્રશ્ન 4, હાલમાં એડીપીને વિત્ત વર્ષ 2026માં ભારતના વિકાસ દરનો કેટલા પ્રતિશત રહેવાનો અનુમાન લગાવ્યો છે? તો 6.5। એડીબી એશિયન ડેવલપમેન્ટ બેંક, બરાબર, ફૂલ ફોર્મ છે। પ્રશ્ન 5, હાલમાં કોને ભુગતાન નિયામક બોર્ડની સ્થાપના કરી? તો RBI। પ્રશ્ન 6, હાલમાં કોને તમિલનાડુ સાયન્ટિસ્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો ડો આર્થર જેમ્સ। પ્રશ્ન 7, હાલમાં મીરાબાઈ ચાનુએ વિશ્વ ભારોત્તોલન ચેમ્પિયનશિપ 2025માં કયો પદક જીત્યો? તો સિલ્વર મેડલ। પ્રશ્ન 8, હાલમાં એશિયાઈ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2025ના બ્રાન્ડ એમ્બેસેડર કોને નિયુક્ત કરવામાં આવ્યા? તો શરદ કમલને, બરાબર। પ્રશ્ન 9, હાલમાં કયા દેશના આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંગઠનનો પરિષદ ભાગ 2 માટે ફરીથી નિર્વાચિત કરવામાં આવ્યા છે? તો ભારત। પ્રશ્ન 10, હાલમાં કોને NIELIT ડિજિટલ વિશ્વવિદ્યાલય પ્લેટફોર્મમાં શુભારંભ કરવામાં આવ્યો છે? તો અશ્વિની વૈષ્ણવ। તો તેનું ફૂલ ફોર્મ છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇલેક્ટ્રોનિક્સ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, બરાબર। આ NIELITનું ફૂલ ફોર્મ છે। પ્રશ્ન 11, હાલમાં કોને હોમ કમિંગ મેન્ટલ હેલ્થ જાન્યુઆરી ઓફ રિસાઇલિનાઇન્સ હેલિંગ એન્ડ હોલનેસ નામની પુસ્તક લખી છે? તો નેહા કૃપાલ અને નંદિની મુરલી। પ્રશ્ન 12, હાલમાં બોક્સિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા કયા શહેરમાં પ્રથમ વખત BFI કપ 2025નું આયોજન કરશે? તો ચેન્નઈ। પ્રશ્ન 13, હાલમાં કોને સૌર નદી તકનીક સમુદ્રી પાણીથી પીવા યોગ્ય બનાવ્યો? સમુદ્ર પાણીની, એટલે કે પ્રશ્ન 13, હાલમાં કોને સૌર તકનીકથી સમુદ્ર પાણી પીવા યોગ્ય કોને બનાવ્યો છે? તો IIC બેંગ્લોર। પ્રશ્ન 14, હાલમાં દુનિયાનો સૌથી મોટો ઊંચો પુલ કયા દેશમાં ખોલવામાં આવ્યો? તો ચીન। પ્રશ્ન 15, હાલમાં કયા રાજ્યની પર્યટન વિભાગ વૈશ્વિક પર્યટન પુરસ્કાર 2025 જીત્યો? તો આંધ્રપ્રદેશ। પ્રશ્ન 16, હાલમાં કોણે ઇલેક્ટ્રિક વાહન માટે ધ્વનિ વાહન ચેતવણી પ્રણાલી ફરજિયાત કરશે? તો ભારત। પ્રશ્ન 7, હાલમાં વિશ્વ પશુ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો 4 ઓક્ટોબરે।
તો દિવસ વિશે ચર્ચા કરેલી. આંતરરાષ્ટ્રીય વૃદ્ધજન દિવસ 1 ઓક્ટોબરે અને આંતરરાષ્ટ્રીય હોકી દિવસ 1 ઓક્ટોબરે અને 2 ઓક્ટોબરે આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ. પ્રશ્ન 18 હાલમાં કઈ કંપનીએ વેલ્યુએશન $500 અરબ સુધી પહોંચી છે? તો ઓપનએઆઈ. પ્રશ્ન 19 હાલમાં ISSF જુનિયર વિશ્વકપની પદક તાલિકામાં કોણ ટોપ પર રહ્યું છે? તો ભારત ટોપ પર રહ્યું છે. કુલ 26 મેડલ છે. ગોલ્ડ 6, 8 સિલ્વર અને બ્રોન્ઝ 5 અને ગેર ઓલિમ્પિક સ્પર્ધાના મેળવીને એટલા થાય છે એટલે 2 ગોલ્ડ, ગેર ઓલિમ્પિક સ્પર્ધાના 2 ગોલ્ડ અને 2 સિલ્વર અને 3 બ્રોન્ઝ. હેન્ડલે પાસપોર્ટ ઇન્ડેક્સમાં 2025માં ભારત 70માં સ્થાન પર છે. સિંગાપુર ટોપ પર છે. 2024માં ભારત 85માં સ્થાને હતું. ભારતની સાક્ષરતા દર વધીને 74% વધીને 80.9 થઈ છે. ભારતે કુલ રામસરની સ્થળોની સંખ્યા 91 હતી, 2 એડ થયેલી છે એટલે કુલ 93 થઈ છે. 18મો બ્રિક્સ શિખર સંમેલનની ભારતમાં આયોજન કરવામાં આવશે. વિશ્વ પ્રેસ સ્વતંત્રતા સૂચકાંક 2025માં ભારત 151 સ્થાન પર છે. નોર્વે ટોપ પર છે. ભારતની પાકિસ્તાનને હરાવીને 9મી વખત એશિયા કપ જીત્યો છે. ભારતે અગ્નિ P મિસાઇલની રેલ આધારિત મોબાઈલ લોન્ચરથી સફળ પરીક્ષણ થયો છે. ભારતને 31 માર્ચ 2026 સુધી ચાંદી પર આયાત પર પ્રતિબંધ લગાવ્યો. ભારતે 8 મે UPU કોંગ્રેસ પ્રશાસન અને ટપાલના સંચાલન પરિષદ માટે પુનઃનિર્વાચિત કરવામાં આવ્યું. ભારતે ત્રિસેવા શિક્ષા કોડને ગઠન કરશે. ભારત વિશ્વસ્તરીય બ્લુ પોર્ટ્સના નિયમ પ્રમાણે FOની સાથે ભાગીદારી કરી. ભારતને સેટેલાઇટ ટ્રેકિંગ સ્ટેશન સ્થાપિત કરવા માટે મોરિશિયસની સાથે સમજૂતા થયા છે. ભારતને 2027 સુધી 5મો તટરક્ષક વૈશ્વિક શિખર સંમેલનની મેજબાની કરશે. પ્રશ્ન 20 હાલમાં કોને ભારત દેશની સાથે એકબીજાને કાનૂની સહાયતા સંધિ લાગુ કરી છે? તો સિંગાપુર. સિંગાપુરનું કેપિટલ છે સિંગાપુર સિટી. કરન્સી છે સિંગાપુરિયન ડોલર. રાષ્ટ્રપતિ છે થર્મન સન્નુગરતનમ. PM છે લોરેન્સ વોંગ. સિમ્બિયક્સ અભ્યાસ ભારત અને સિંગાપુર વચ્ચે થાય છે. 2025ની આર્થિક સ્વતંત્રતા સૂચકાંક સિંગાપુર ટોપ પર છે. ગેલપ ગ્લોબલ સેફ્ટી રિપોર્ટ પ્રમાણે સિંગાપુર ટોપ પર છે. INS નિરીસ્તાર સિંગાપુર અભ્યાસ પેસિફિક રીચ 2025માં સામેલ થયો. સિંગાપુર વૈશ્વિક સાથે સૂચકાંકમાં એશિયાનો સૌથી સુરક્ષિત દેશ ઘોષિત થયો. ગ્લોબલ AI સિટી ઇન્ડેક્સમાં સિંગાપુર ટોપ પર છે અને એશિયાનો સુરક્ષિત દેશ થયો ને તો દુનિયાની અંદર 7 નંબર પર છે, એટલું યાદ રાખશો. ભારત અને સિંગાપુર સંયુક્ત સૈન્ય અભ્યાસ બોલ્ડ કુરુક્ષેત્ર જોધપુરમાં થયો. હેન્ડલે પાસપોર્ટ ઇન્ડેક્સમાં 2025માં સિંગાપુર ટોપ પર છે. ભારત 77માં સ્થાન પર છે અને 2024માં 85માં સ્થાન પર હતું. ભારત અને સિંગાપુર બીચ દ્વિપક્ષીય અભ્યાસ સિમ્બિયક્સનો 32મો સંસ્કરણ આયોજિત થઈ રહ્યો છે. તો પ્રશ્ન 21 હાલમાં શાને તાકાઇચી કયા દેશની પ્રથમ મહિલા પ્રધાનમંત્રી પસંદગી કરવામાં આવી છે? તો જાપાન. પાર્ટીનું નામ છે લિબરલ ડેમોક્રેટિક પાર્ટી. બરાબર. તો જે અગાઉના જે પ્રધાનમંત્રી હતા એ ચૂંટણીમાં મળેલી હાર પછી તેમને રાજીનામું મોકલેલું છે. તો સુશીલા કારકીને નેપાળમાં અંતરિમ સરકારના પ્રધાનમંત્રી રૂપમાં શપથ લીધા છે. જોનાસ ગર સ્ટોર નોર્વેના પ્રધાનમંત્રીનો બીજો કાર્યકાળ જીત્યો. ઇરફાન અલીએ ગ્યુયાનાના રાષ્ટ્રપતિના રૂપમાં શપથ લીધા છે અને ઇરફાન અલીને ગ્યુયાનાના રાષ્ટ્રપતિના રૂપમાં ફરીથી પસંદગી કરવામાં આવી છે. અડ્રી હોલ્લેસને જેમેકાના પ્રધાનમંત્રીના રૂપમાં બીજી વખત જીત મેળવી છે. અનુતિન ચારનવિરાકુલ થાઇલેન્ડના નવા પ્રધાનમંત્રી નિયુક્ત કરવામાં આવેલા છે. થાઇલેન્ડના જે પૂર્વ પ્રધાનમંત્રી હતા ને તેનું કંબોડિયાના પ્રધાનમંત્રી પૂર્વ રાષ્ટ્રપતિ સાથે તેમનું છે ને કોલ રેકોર્ડિંગ વાયરલ થયું, તેના લીધે તેમને હટાવવામાં આવ્યા. બરાબર. ઇગા રૂગનીએ લિથુઆનિયાના પ્રધાનમંત્રી નિયુક્ત કરવામાં આવે છે. યુલિયા સ્વીડરેકો યુક્રેનના પ્રધાનમંત્રી નામિત કરવામાં આવ્યા. જેનિયર ગેરલિન સાયમસ દુનિયાની સુરિનામની પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બની છે. તો પ્રશ્ન 22 હાલમાં કયા દેશને શરૂઆત ચરણ ઉપયોગ માટે અલ્ઝાઇમર ડ્રગ લેનેકમેબની મંજૂરી આપી છે? તો ઓસ્ટ્રેલિયા. બરાબર. કેપિટલ છે કેનબરા. કરન્સી છે ઓસ્ટ્રેલિયન ડોલર. PM છે એન્થોની અલ્બનેસ. ભારત અને ઓસ્ટ્રેલિયાને જૈવિક ઉત્પાદનો માટે એકબીજાની માન્યતા પર સમજૂતા હસ્તાક્ષર થાય છે. ઓસ્ટ્રેલિયાની રક્ષા સુદૃઢીકરણ હેતુ
એમ કયું 28 ગોસ્ટ બેડ ડ્રોન વિકસિત કરી છે? ઓસ્ટ્રેલિયાના ખેલાડી મિચેલ સ્ટાર્કને 20 ઇન્ટરનેશનલ ક્રિકેટથી સંન્યાસ લીધો. જો મિત્રો 2 દિવસનો કરંટનો પ્રશ્ન છે ને તો પણ બીજા જેમ આપણે કલાક વિડીયો નથી અને કઈ કલાક જેટલો સમય નહીં બગડે. ઓસ્ટ્રેલિયાના જાપાનની સાથે યુદ્ધ જહાજ માટે હમણાં સુધી સૌથી મોટો રક્ષા સોદો થયો. ઓસ્ટ્રેલિયા પર્યટન વિભાગના બ્રાન્ડ એમ્બેસેડર સારા તેંડુલકર એટલે કે સચિન તેંડુલકરની પુત્રને નિયુક્ત કરવામાં આવ્યા. ભારતને ઓસ્ટ્રેલિયાના આયોજિત સૈન્ય અભ્યાસ 40મી સબરે 2025માં ભાગ લીધો છે. સુશાંતને ઓસ્ટ્રેલિયાની પ્રથમ મહિલા વિપક્ષી નેતા મળી. સ્ટીવ ઓસ્ટ્રેલિયાના ભારત સંબંધ સલાહકાર બોર્ડમાં નિયુક્ત કરવામાં આવેલા છે. તો પ્રશ્ન 23 હાલમાં કોને હોર્ન રિચ લિસ્ટમાં 2025માં કોણ ટોપ પર રહ્યા છે? તો મુકેશ અંબાણી ટોપ પર છે. બીજા પર છે ગૌતમ અદાણી અને રોશની નાદર 3 પર છે. 24 પ્રશ્ન હાલમાં ક્યાં રામચંદ્ર સંગ્રહાલય ખોલવામાં આવશે? તો કેરળમાં. કેરળનું કેપિટલ છે તિરુવનંતપુરમ. સીએમ છે પિનરાઈ વિજયન. રાજ્યપાલ છે રાજેન્દ્ર આર્લેકર. રબર ઉત્પાદન ટોપ પર છે. કાલી મિર્ચ પર ટોપ પર છે. કેરળને નારિયેળ ભૂમિ કહે છે, પણ નારિયેળની ઉત્પાદનમાં કર્ણાટક ટોપ પર છે. ઇન્ડોનેશિયા દેશ ટોપ પર છે નારિયેળના ઉત્પાદનમાં. લોકસભાની 20, રાજ્યસભાની 9, વિધાનસભાની 140 સીટો છે. અનાઈમોડી સોલો નેશનલ પાર્ક, મત્તિકડમ સોલો નેશનલ પાર્ક, પંબડમ સોલો નેશનલ પાર્ક, સાયલન્ટ વેલી નેશનલ પાર્ક, એરવિકુલમ નેશનલ પાર્ક, પેરિયમ નેશનલ પાર્ક, થૈયમ તહેવાર, થિસુર પુરમતનો ઓણમ તહેવાર કેરળમાં મનાવવામાં આવે છે. શાંત ઘાટી કેરળમાં આવેલી છે, તો ફૂલોની ઘાટી ઉત્તરાખંડમાં આવેલી છે. આટલું યાદ રાખજો. કેરળ પર્યટન વિભાગમાં કેરળને પર્યટનને આકર્ષક સોશિયલ મીડિયા અભિયાન માટે પેટા ગોલ્ડ એવોર્ડ 2025 મળ્યો. કેરળને ભારતનો પ્રથમ પૂર્ણ ડિજિટલ સાક્ષર ઘોષિત કરવામાં આવ્યો છે. કેરળને મીઠા પાણીમાં કરટલાની નવી પ્રજાતિ શોધી. 11મા માલાબાર નદી મહોત્સવનું આયોજન કેરળમાં થયું. કેરળે નવી ડ્રેગન ફ્લાય પ્રજાતિ લિરિયા થોમસ અબ્રાહીની શોધ કરી છે. કેરળને આર્થુકુલમ પોલીસ સ્ટેશનને ભારતનો પ્રથમ ISO પ્રમાણિત સ્ટેશન બનશે. કેરળની પ્રથમ સ્કીન બેંક તિરુવનંતપુરમમાં ખોલવામાં આવશે. પ્રશ્ન 25 હાલમાં ચક્રવાત શક્તિ ગુજરાત કિનારે નજીક પહોંચ્યો છે, તેનું નામ જણાવો. હાલમાં ચક્રવાત શક્તિ ગુજરાતના કિનારાના નજીક પહોંચ્યો છે અને તેનું નામ આપ્યું છે તેનું નામ કોને આપ્યું છે? તો શ્રીલંકાએ. શ્રીલંકાનું કેપિટલ છે કોલંબો. કરન્સી છે શ્રીલંકન રૂપિયા. PM છે હારીની અમર સૂર્ય. રાષ્ટ્રપતિ છે અનુરા કુમાર દિશાનાયકે. કચ્છા દીવ ઉદ્રીપ 285 એકરનો છે અને ભારતે શ્રીલંકાને આપેલો. મિત્ર શક્તિ ભારત અને શ્રીલંકા વચ્ચે અભ્યાસ થાય છે. શ્રીલંકાનો સર્વોચ્ચ નાગરિક સન્માન મિથ્યા વિભૂષણથી PM મોદીને સન્માનિત કરવામાં આવેલા છે. ભારત અને શ્રીલંકા સાથે મંદારની આપાતકાલીન દેખરેખ એકઈ માટે સમજોતા જ્ઞાન પર હસ્તાક્ષર થયા. પર્યટનને વધારવા માટે શ્રીલંકાને 40 દેશોને નિઃશુલ્ક વિઝા આપશે. શ્રીલંકાને અશોક સ્તંભની એક પ્રતિકૃતિનું અનાવરણ કર્યું છે. 3 દિવસીય કઠપુતળી મહોત્સવનું ઉદ્ઘાટન કોલંબોમાં થયું. શ્રીલંકાએ ભારતની સહાયતાથી બનેલા આવાસોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. મિત્રો ખાસ કરીને આ 2 દિવસનો વિડીયો છે. કોઈ દિવસ આપણે 25 પ્રશ્નો નથી રાખતા. આ 30 પ્રશ્નોની અંદર છે, એટલે સમજી લેવું કે 2 દિવસનો ભેગો વિડીયો છે. શ્રીલંકાને ભારતીય સહયોગથી હિન્દી પાઠ્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. વાર્ષિક કટરગામમાં મહોત્સવ શ્રીલંકામાં. પોષણ પોયા ઉત્સવ શ્રીલંકામાં મનાવવામાં આવ્યો છે. તો પ્રશ્ન 26 હાલમાં કોને આપકી પૂંજા આપકા અધિકાર પૂંજી હાલમાં કોને આપકી પૂંજી આપકા અધિકાર અભિયાન શરૂ કરવામાં આવ્યો છે? તો નિર્મલા સીતારમણ. પ્રશ્ન 27 હાલમાં કોને શરણાત્મક પુસ્તક ધ વે વિલ શૂટ મેડમનું વિમોચન કર્યું છે? તો હરવિંદર બાવેજા. તો મનીષ મુદ્રા દ્વારા લખેલ પુસ્તક વાઇલ્ડ આફ્રિકા થ્ર માય લેન્સ લોન્ચ કરી. રવિ કે મિશ્રાએ ડેમોગ્રાફી રિપ્રેઝન્ટેશન ડેલિમિટેશન લોન્ચ કરી છે. અનુપમ ખેરે ડિફરન્ટ બટ નો લેસ કરી છે. KJS ઢિલ્લને ઓપરેશન સિંદૂર ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ ઇન્ડિયા ડ્રીપ સ્કાઇટ ઇનસાઇડ પાકિસ્તાન આ વિમોચન કર્યું છે. કેમેલિયા પંજાબી ધ વેજીટેબલ્સ ધ ઇન્ડિયન વે લખી છે. મનોજ ઝાએ પુસ્તક તેમની છે ઇન પ્રેજ ઓફ કોલિશન પોલિટિક્સ. અને કંચન ચક્રવર્તી જસ્ટિસ લોસ્ટ લખી છે. પ્રશ્ન 28 આમાં ભૂમિ પ્રશાસન અને આપદા પ્રબંધ પર રાષ્ટ્રીય સંમેલન ક્યાં થયો છે? તો ગાંધીનગર. પ્રશ્ન 29 સાલમાં કોને આયાત અને નિર્યાતના વ્યવસાયો માટે બોન્ડ પ્રણાલી શરૂ કરી છે? તો મહારાષ્ટ્રનું કેપિટલ છે મુંબઈ. CM છે દેવેન્દ્ર ફડણવીસ. ડુંગળી ઉત્પાદન ટોપ પર છે. દ્રાક્ષના ઉત્પાદન ટોપ પર છે. લોકસભાની 48, રાજ્યસભાની 19 અને વિધાનસભાની 288 સીટો છે. ઉજાની બંધ, જયકવાડી બંધ, કોયના બંધ, નાવેગાંવ, નાગજીરા. ઉજાની બંધ, જયકવાડી બંધ, કોયના બંધ આવેલા છે મહારાષ્ટ્રમાં.
નાગાંવ ટાઈગર રિઝર્વ, નાગજીરા ટાઈગર રિઝર્વ, સહ્યાદ્રી ટાઈગર રિઝર્વ, મેલઘાટ ટાઈગર રિઝર્વ, તળાવડવા ટાઈગર રિઝર્વ, અંધારીબોર ટાઈગર રિઝર્વ મહારાષ્ટ્રમાં આવેલા છે. ક્ષેત્રફળની ત્રીજો અને જનસંખ્યાની દ્રષ્ટિએ બીજો રાજ્ય મહારાષ્ટ્ર બન્યો છે. તો જનસંખ્યાની દ્રષ્ટિએ ઉત્તર પ્રદેશ ટોપ પર છે, મહારાષ્ટ્ર 2 પર છે, 3 પર બિહાર છે, 4 પર પશ્ચિમ બંગાળ, 5 પર મધ્યપ્રદેશ અને કુલ 47.90% 5 રાજ્યોની વસ્તી છે. ભારતની અંદર ક્ષેત્રફળની દ્રષ્ટિએ રાજસ્થાન ટોપ પર છે, મધ્યપ્રદેશ 2 પર છે, 3 પર મહારાષ્ટ્ર પર, 4 પર ઉત્તર પ્રદેશ છે, 5 પર ગુજરાત છે, 6 પર કર્ણાટક છે, 7 પર આંધ્રપ્રદેશ છે, ઓડિશા 8 પર છે, 9 પર છત્તીસગઢ છે, તમિલનાડુ 10 પર છે, 11 પર તેલંગાણા છે, 12 પર બિહાર છે અને 13 પર પશ્ચિમ બંગાળ છે. ક્ષેત્રફળની 13 જેટલા રાજ્યો વિશે આપણે માહિતી આપી મિત્રો. ખાસ કરીને મહારાષ્ટ્રના નાગપુરમાં 79મો ધર્મચક્ર પર્વતન દિવસ મનાવે છે. મહારાષ્ટ્ર મંત્રીમંડળની વ્યાપક કેન્સર દેખરેખની નીતિ શરૂ કરી. મહારાષ્ટ્ર સરકારે અહમદનગર રેલવે સ્ટેશનનું આધિકારિક નામ અહલ્યાનગર કરી દીધું. જસ્ટિસ શ્રી ચંદ્રશેખરે બોમ્બે ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશની રૂપમાં શપથ લીધા છે. મહારાષ્ટ્ર સરકારે શ્રમ કાનૂન સુધારા માટે અંતર્ગત લાંબા સમય કામ કરવાની મંજૂરી આપી. તેમને કંપનીમાં કારખાનામાં 12 કલાકને હવે 8 કલાકની જગ્યાએ 12 કલાક કંપનીને કારખાનામાં કામ કરવું પડશે. પહેલાં 8 કલાકનો નિયમ હતો. નાગપુરને મારબત ઉત્સવ ખૂબ હર્ષોલ્લાસથી મનાવવામાં આવે છે. યુપીના ઉપયોગમાં મહારાષ્ટ્ર ટોપ પર રહ્યું છે. મહારાષ્ટ્ર રાજ્યમાં આધિકારિક રીતે ગણેશ ઉત્સવને રાજ્ય ઉત્સવ ઘોષિત કરવામાં આવ્યો છે. તો પ્રશ્ન 13, હાલમાં ગૃહમંત્રી અમિત શાહને કયા સાબર ડેરીનો પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો રોહતક હરિયાણામાં આવેલું છે. પ્રશ્ન 31, હાલમાં દુનિયાનો સૌથી ઊંચો પુલ કયા દેશમાં ખોલવામાં આવ્યો છે? પ્રશ્ન 31, હાલમાં દુનિયાનો સૌથી ઊંચો પુલ કયા દેશમાં ખોલવામાં આવ્યો છે? કોમેન્ટમાં જવાબ આપજો. તો પ્રશ્ન હવે 32, હાલમાં કયા દેશને ટાઇફૂન મેટમો માટે નારંગી એલર્ટ? પ્રશ્ન 32, હાલમાં કયા દેશના ટાઇફૂન મેટમો માટે નારંગી એલર્ટ રજૂ કરવામાં આવ્યો છે? તો ચીનનું કેપિટલ છે બીજિંગ, કરન્સી છે રેનમિનબી, રાષ્ટ્રપતિ છે શી જિનપિંગ. 20 એપ્રિલ ચાઇનીઝ ભાષા દિવસ. દુનિયામાં સ્ટીલ ઉત્પાદનના ટોપ પર, તમાકુ ઉત્પાદનના ટોપ પર અને ચોખાના ઉત્પાદનના ટોપ પર છે. ચીનને તિયાનલોંગ 3 રિયુઝેબલ રોકેટના સફળ પરીક્ષણ કરવામાં આવ્યું. ચીનના અભિનેતા, ગાયક અને નિર્દેશક એલન મેગલોકનું 37 વર્ષની ઉંમરે નિધન થયું. ISSF વિશ્વકપ 2025ની પદક તાલિકામાં ચીન ટોપ પર રહ્યું છે. ચેંગદુમાં સ્વપ્ન વિશ્વ ખેલ 2025ની પદક તાલિકામાં ચીન ટોપ પર રહ્યું છે. ચીનને રોબોટ ઓલિમ્પિક શરૂ થયો છે. ચીનને 11 ગેલી 4 ઉપગ્રહોને સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું. બિહારની એશિયા રગ્બી અંડર 20માં 7th મહિલા કિતાબ જીત્યો. વર્લ્ડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કોન્ફરન્સ 2025 શાંઘાઈમાં આયોજિત થયો છે. ભૂલ કે મિસ્ટેકને કોમેન્ટ કરજો. વિડીયો સારો લાગે તો લાઈક, ચેનલ સબસ્ક્રાઈબ કરજો. યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળી એજ્યુકેશન. નવા પ્રશ્નો અને નવી માહિતી સાથે ફરી મળીશું. અને મિત્રો ખાસ કરીને 2 દિવસનો ભેગો વિડીયો છે એટલા માટે આપણે મૌલિક ચર્ચા ચક્રના પ્રશ્નો ન કરતા નથી. ટૂંક સમયની અંદર થોડા પ્રશ્નો છે એ આપણે વિડીયો અને પ્રશ્નોની રજૂઆત કરીશું અને આવનાર સમયની અંદર સફળતાઓ તેવી અમારી શુભેચ્છા. અને આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે.